ભરૂચના કુંવાદર ગામમાં અનુસૂચિત જાતિના લોકો સાથે સતત અત્યાચારના આક્ષેપો ઉઠી રહ્યા છે। ભરૂચ જિલ્લાના કુંવાદર ગામમાં શુક્રવારે સાંજે આશરે 7:30 કલાકે મયુરભાઈ જગદીશભાઈ પરમાર પર હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરાયા છે। માહિતી અનુસાર સામાન્ય બોલાચાલી દરમિયાન વાત વધતા તેમને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો। આક્ષેપ મુજબ પ્રકાશભાઈ દેવજીભાઈ વસાવા દ્વારા અન્ય કેટલાક લોકોના કહેવાથી આ હુમલો કરવામાં આવ્યો હતો। પીડિત પક્ષે જણાવ્યું છે કે આ મામલે પહેલેથી જ પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે, છતાં પણ નબીપુર પોલીસ દ્વારા હજુ સુધી પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। ઘણા સમયથી આ સમસ્યા છે અને આ જાતિવાદના કીડા એવો ઉભરા છે કે સમાજને ટાર્ગેટ બનાવીને આ કામ કરવામાં આવે છે। જ્યારે પણ હોય ત્યારે આ લોકો સમાજને ટાર્ગેટ બનાવવામાં આવે છે અને મારા ભાઈને નહીં જેવી બાબત સારું માર મારવામાં આવ્યો છે। અત્યારે હાલ મારો ભાઈ આઈસીયુમાં દાખલ છે। અમારી તો એક જ માંગ છે કે જે લોકોના કહેવાથી આ લોકો બીજાને આંખો બનાવે છે એવા લોકો પર ફરિયાદ થવી જોઈએ અને એ લોકોને સજા થવી જોઈએ, કારણ કે હાલમાં ઘણી બધી જગ્યા પર આ ચાલતું આવ્યું છે અને લોકોના કહેવાથી આ લોકો જે દમલાની જે નીતિ અપનાવે છે એ બંધ કરે અને સમાજને ટાર્ગેટ બનાવવાનું બંધ કરે।